બનાસકાંઠાના થરાના ખેડૂતના 1 લાખથી વધુ રકમથી સાયબર ફ્રોડનો બન્યો શિકાર। થરાના મહેશપુરી ગોસ્વામીએ ફરિયાદ નોંધાવતા જ લાખોનું કૌભાંડ કરોડોની રકમમાં ખુલ્યું। થરાના સાયબર ફ્રોડમાં કેરળના ભૂદેવ આધેડ મહિલા અને તેના ભાઈની સંડોવણી બહાર આવી છે। ગત જૂન મહિનાથી 1 થી 4 તારીખ સુધીમાં સાયબર ફ્રોડની ટીમે ઊંચા નફાની લાલચે 1 લાખથી વધુ નાણાં ટ્રાન્સફર કરાવ્યા। ખેરાલુ શ્રીમાળીવાડા લક્ષ્મીપુરામાં રહેતી ચેતનાબેન વિનોદરાય ત્રિવેદી અને ઉમંગભાઈ ગૌરાંગભાઈ વિનુભાઈ ત્રિવેદીના નામો ખુલ્યા છે। થરા પોલીસે લાલચ આપી ઠગનાર આંતરરાષ્ટ્રીય ગેંગના મહિલા ચેતનાબેન વિનુભાઈ ત્રિવેદી અને ઉમંગ ત્રિવેદી મળીને 2 વ્યક્તિઓને ઝડપી પાડી કામગીરી હાથ ધરી છે। ખેરાલના ચેતનાબેન વિનુભાઈ ત્રિવેદી નામની મહિલા મધ્યાહન ભોજન સંચાલક પોલીસ અને જેલ વિભાગમાં ટિફિન આપવાનું કામ પણ કરતી હતી। ત્રિવેદી પરિવારના એક મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ખેરાલુ શાખામાં છેલ્લા કેટલાક સમયથી હંગામી પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા। ત્યાં પણ ખાતાઓમાં કોઈ એકાઉન્ટ ભાડે લીધેલા છે કે નહીં તેનો તપાસનો વિષય બની રહ્યો છે। મહેસાણા જિલ્લામાં ચેરિટી કમિશનર ખાતે ચેતનના મહિલા વિકાસ કેળવણી મંડળ હેઠળ 1999માં ટ્રસ્ટ નોંધાવી સરકારી લાભો સાથે કામ કરી રહ્યા હતા। થરા પોલીસ હવે તમામ પાસાઓથી તપાસ કરે તે મોટો માથાઓના નામ પણ ખુલી શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। થરા પોલીસની ટીમે આધુનિક સાયબર ફ્રોડ તપાસનો સહારો લેતા NCCRP પોર્ટલ અને ICGS અને CDR કોલ ડિટેલનો સહારો લઈ તમામ તપાસ કરતા વધારો નામો ખુલવાની સંભાવના સેવાઈ રહી છે। ખેરાલુમાં પણ સાયબર ઠગોની વધતી ગેંગ સ્થાનિક પોલીસ માટે આવકનું સાધન કે માથાનો દુખાવો તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે। ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવા નાણાં ભાડે લીધેલા એકાઉન્ટ કે અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થયા તે કયા સિમ કાર્ડ વપરાયા તેની પણ પોલીસ ઊંડી તપાસ હાથ ધરી રહી છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ।